નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 21મી જાન્યુઆરી અને વાર થયો છે બુધવાર। ભર શિયાળા દરમિયાન નવા વાવાઝોડા માટે થઈ જાજો તૈયાર। જી હા દર્શક મિત્રો, હિન્દ મહાસાગરના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ બાદ અત્યારે એક ભયંકર તોફાનીને ખૂબ જ ખૂંખાર નવું વાવાઝોડું પોતાની ભયંકર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। સિસ્ટમની અસર વધવાને લઈને દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર અત્યારે તોફાની હલચલો નવા જૂની થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોકે હવે પછી આ સિસ્ટમ પોતાની દિશા બદલીને બંગાળની ખાડીના અને ખાસ કરીને અરબ સાગરના વિસ્તારો સુધી ધીમે ધીમે આગળ વધશે, તો જેના કારણે ગુજરાતના વિસ્તારોની અંદર ગુજરાતમાં અત્યારે ભર શિયાળા દરમિયાન વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ એક ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતની અંદર અત્યારે ભયંકર ઠંડી સક્રિય બનતી હોય અને અત્યારે માવઠાના ખતરાને લઈને અને દરિયામાં બની રહેલી મિની વાવાઝોડાની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર અચાનક જ મોટા ફેરફારો આવી રહ્યા છે। મોટી આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતના વિસ્તારોમાં, જેમાં જમ્મુ કાશ્મીરનો વિસ્તાર છે, હિમાલયના વિસ્તારમાં અત્યારે બરફ વર્ષાને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાં હવામાન વિભાગ તરફથી પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। મિત્રો, માવઠાનું સંકટ અત્યારે ટોળાતો જોવા મળી રહ્યું છે। ઉત્તર ભારતના વિસ્તારોમાંથી તોફાની પવનો ગુજરાતના વિસ્તારો તરફ ફૂંકાઈ રહ્યા છે અને ભેજયુક્ત પવનો ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પોતાની અસરો દર્શાવી રહેલા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને સિસ્ટમોની અસરને લઈને હવે ગુજરાતના સૌરાષ્ટ્રના, કચ્છના, દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર મિત્રો ગુજરાત માટે ફરી એકવાર આવનારી 24 કલાક ભારે રહેવાની મોટી આગાહી હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવી છે। અરબી સમુદ્રના દરિયામાં બનતી નવી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આમ બદલાઈ રહેલી આ સિસ્ટમની દિશાને લઈને અને બદલાઈ રહેલા હવામાનને લઈને હવે પછી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર વાદળોના ભયંકર ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે। જે હા દર્શક મિત્રો, સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર વાત કરવામાં આવે તો ભર શિયાળા દરમિયાન અત્યારે માવઠાનું સંકટ જોવા મળી રહ્યું છે અને સિસ્ટમની અસરને લઈને ફરી એકવાર ગુજરાતમાં મિત્રો આવનારા 24 કલાકમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાનું સંકટ છે, વાદળછવાયું વાતાવરણ જોવા મળશે અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનો, વરસાદી સિસ્ટમનો ઝોન મજબૂત બનતો જોવા મળી રહ્યો છે। આમ તારીખ 23થી લઈને મિત્રો 26મી જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદ જોવા મળશે। આમ ગુજરાતના હવામાનની અંદર અચાનક જ મોટા ફેરબદલો થઈ રહ્યા છે। ગુજરાત રાજ્ય માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ ચિંતાજનક આગાહી વ્યક્ત કરી। ખાસ કરીને ખેડૂતોના રવિ પાકને ભારે નુકસાન થશે તેવી અત્યારે અંબાલાલ પટેલ દ્વારા એક આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે। હવે મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ગુજરાતની સાથે ભારત દેશના કયા કયા વિસ્તારની અંદર કેવું અત્યારે વાતાવરણ જોવા મળી રહ્યું છે, હાલ તમે જોઈ શકો છો બે ઓફ બંગાળની અંદર એટલે કે બંગાળની ખાડીના આ દરિયાની અંદર એક નવી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે અને બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનતી આ સિસ્ટમની અસરને લઈને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અહીંયા એક નવી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળી છે અને પોતાનું ભયંકર જોર આ વરસાદી સિસ્ટમ દર્શાવતી જોવા મળી છે। જી હા દર્શક મિત્રો, સક્રિય બનતી નવી મજબૂત વરસાદી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા કોપાયમાન થવાના છે। આમ મિત્રો જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને અરબી સમુદ્રના દરિયામાંથી વાદળીયું વાતાવરણ જોવા મળશે તો ગુજરાતમાં ઠંડી વચ્ચે હવે ખાસ કરીને માવઠાની શક્યતા પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો
અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમો બની રહી છે, આ ખૂંખાર વરસાદી સિસ્ટમના કારણે ફરી એકવાર દક્ષિણ ભારતના ભાગોમાં અત્યારે ફરી એકવાર ચોમાસું બેસ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દરિયામાંથી તોફાની પવનો અત્યારે દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આગળ વધી રહ્યા છે. અંદાજિત 70થી લઈને સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર અત્યારે ઠંડીમાં ભારે વધારો થઈ રહ્યો છે. તો અત્યારે માવઠાનું મોટું સંકટ પણ ટોળાઈ રહ્યું હોય, કારણ કે ઉત્તર ભારતના ભાગોની અંદર અત્યારે બરફ વર્ષાનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર હવે પછી ઓચિંતાની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફારો થતા જોવા મળી રહ્યા છે. આમ સંપૂર્ણ વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો જમ્મુ કાશ્મીરના વિસ્તારની અંદર આમ આવનારી 3 કલાક અતિ ભયંકર સાબિત થવાની છે. ગુજરાતના હવામાનની અંદર પણ આગામી દિવસોની અંદર ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. વાતાવરણની અંદર મોટા ફેરફારોની સાથે હવામાન નિષ્ણાત દ્વારા ખેડૂતો માટે અત્યારે માવઠું આફત નોતરશે તેવી પણ આગાહી છે એ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ગુજરાત તરફ એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓચિંતાના હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે. તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના આ દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી છે. દરિયાની અંદર ભયંકર મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. તમે હાલ ક્લાઉડ વિશે પણ જોઈ શકો છો, વાદળી વાતાવરણ વિશે પણ જોઈ શકો છો. ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે મિત્રો ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા પણ જાહેર કરવામાં આવી છે. આમ ભારતના જે દક્ષિણ ભારતના વિસ્તાર છે, શ્રીલંકાના પણ તમામ વિસ્તારની અંદર અનેક વિસ્તારની અંદર સિસ્ટમનું ભયંકર જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. અને હવે પછી આપણે ગુજરાત રાજ્ય તરફ અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ આગળ આવશે, જેના કારણે કચ્છના વિસ્તારની અંદર કચ્છના દરિયાઈ કાંઠે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં એ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. અને હવે ગુજરાતમાં કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદ એટલે કે ગુજરાતમાં બેવડી ઋતુનો પણ અનુભવ ગુજરાતવાસીઓને થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર માવઠા સહિત ઠંડીની પણ ભયંકર ચેતવણી છે દર્શાવવામાં આવી છે. અત્યારે તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ભારતના ભાગોમાંથી તોફાની પવનો છે આ રીતે ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન હાડ થીજાવતી ઠંડી પડતી જોવા મળશે. અને અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતમાં ફરી એકવાર ઝાપટારૂપી વરસાદ જોવા મળશે. આમ તારીખ 23, 24 અને 25 આમ મિત્રો આમ 3 દિવસ છે એ સૌરાષ્ટ્રના છે કચ્છના વિસ્તારોમાં કરા સાથે ભારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. ફરી એકવાર ખેડૂતો માટે આ ચિંતાજનક હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હાલ અત્યારે વાતાવરણ અચાનક જ બદલતું જોવા મળી રહ્યું છે. સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે જાણીશું અરબ સાગરના આ ઊંડાણવાળા વિસ્તારની અંદર એક નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે. તો બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમની અસરો છે એ સક્રિય થતી જોવા મળશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે તારીખ 30 જાન્યુઆરીથી લઈને 5 ફેબ્રુઆરી ત્યાર પછી 13 ફેબ્રુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો આવશે. આ આગાહીને જોતા ખેડૂતો ચિંતામાં મુકાણા છે, કારણ કે હાલની ખેતીની સિઝન ચાલુ છે, જ્યાં ઘઉં છે, ચણા છે, જીરું છે, ડુંગળી જેવા મહત્વના રવિ પાકો તૈયાર થવાની અંતે છે. જોકે આ કમોસમી વરસાદ ત્રાટકશે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરવાના ભય અત્યારે છે એ જોવા મળી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોની અંદર એટલે કે 26થી લઈને 5 ફેબ્રુઆરીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને ઠંડા પવનો ફૂંકાશે. અને અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં જે બનતી વરસાદી સિસ્ટમ કે જે માવઠારૂપી ગુજરાતમાં કરા સાથે વરસાદ છે એ આપી શકે છે. અને ફરી એકવાર ગુજરાતમાં માવઠાની મુસીબત ત્રાટકવાની મુખ્ય શક્યતા પણ સામે આવી છે, કારણ કે પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે એ સક્રિય થઈ છે અને સાયક્લોનિક સિસ્ટમ અને લો પ્રેશર ગુજરાતને પ્રભાવી બનાવશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે જો પશ્ચિમી વિક્ષેપથી સૌથી પહેલાં તો કચ્છની અંદર છે એ વરસાદ જોવા મળશે, ત્યાર પછી ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર વાતાવરણની અંદર મોટા ફેરફાર આવશે. અને જ્યારે દ્વારકા છે, જામનગર છે એટલે કે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવાથી કમોસમી વરસાદ જોવા મળશે. આ સાથે મિત્રો જો વાત કરીએ તો એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં પણ તૈયાર થઈ રહી છે, જે આવનારી 23 તારીખની શરૂઆત સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારની અંદર અસર કરશે. સાથે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમના કારણે દક્ષિણ ભારતના ભાગોમાં આંધી તુફાન વંટોળ સાથે એટલે કે મિત્રો 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાવાના છે. આમ રાજ્યની અંદર આપણા ગુજરાત રાજ્યની અંદર વહેલી સવાર દરમિયાન ઠંડીની સાથે ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે.
ત્યાર પછી ગુજરાતમાં જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતમાં ગરમીનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો જાહેર કરી દેવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તમે જોઈ શકો છો, અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો ગુજરાતમાં 24 જાન્યુઆરી દરમિયાન ઠંડીનું પ્રમાણ ઊંચું રહેશે. આ હવામાનની અંદર ફેરફારના કારણે ખેડૂતો ચિંતામાં મુકાણા છે. હાલ મિત્રો જો વાત કરવામાં આવે તો અરબ સાગર અને બંગાળની ખાડીમાં અત્યારે મિત્રો શિયાળા દરમિયાન જે વરસાદી સિસ્ટમો સક્રિય બની રહી છે, એ વરસાદી સિસ્ટમોની અસરને જોતા આ ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો આવશે. ગુજરાતમાં ફરી એકવાર 22મી જાન્યુઆરીથી પશ્ચિમી વિક્ષેપ હટી જશે, જેના બાદ ગુજરાતમાં કાતિલ ઠંડીનો એક નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળવાનો છે. આમ અંબાલાલ પટેલનું એવું પણ કહેવું છે. જ્યારે આ રાઉન્ડની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્ર છે, કચ્છના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 2 થી 4 દિવસની અંદર લઘુત્તમ તાપમાનની અંદર ભારે વધારો થતાં ઠંડીની અંદર ઘટાડો થશે. રાજ્યમાં ઉત્તર દક્ષિણ અને ખાસ કરીને મિત્રો પૂર્વ પશ્ચિમના પવનો ફૂંકાશે, જેના કારણે માવઠાની શક્યતા છે થોડીક ઓછી છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. પરંતુ અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં આ જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠું જોવા મળશે. આ સાથે દક્ષિણ ભારતના વિસ્તાર તરફ એક વરસાદી સિસ્ટમ આગળ આવી રહી છે. આ વરસાદી સિસ્ટમ આગળ આવવાની સાથે ગુજરાતની સાથે દક્ષિણ ભારતના તમામ રાજ્યોની અંદર આવનારા 2 દિવસ એટલે કે 48 કલાક છે અત્યંત ભારે સાબિત થવાના છે. અમુક વિસ્તારોમાં હળવા વરસાદ પડશે તો અમુક વિસ્તારોમાં વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે અને વહેલી સવાર દરમિયાન શિયાળાની ઠંડી વચ્ચે ગુજરાતમાં છે એ વરસાદની શક્યતા પણ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતના વાતાવરણની અંદર મોટા ફેરફારો થઈ રહ્યા છે. સમગ્ર ભારત દેશની અંદર અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, કારણ કે આવનારા દિવસોની અંદર જો મિત્રો વાત કરીએ તો 22 તારીખ પછી એટલે કે 23 તારીખના સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના ભાગોમાં આ વર્ષનું સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે માત્ર ગુજરાત જ નહીં પરંતુ ભારતના પૂર્વ ભારતના વિસ્તારો છે, ઉત્તરથી લઈને આ ઉત્તર ભારતનો વિસ્તાર છે ને પૂર્વ ભારતનો વિસ્તાર છે, આ બંને વિસ્તારની અંદર જે પહાડી વિસ્તારો છે ત્યાં બરફવર્ષા હિમવર્ષાનો માહોલ જોવા મળવાનો છે. વીજળીના ચમકારાની સાથે છે એ કડાકા ભડાકા સાથે વરસાદ પણ જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો ચેન્જ થઈ રહ્યો છે તેમ તેમ આપણા ગુજરાતના હવામાનની અંદર કેવા ફેરફારો આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો તમે જોઈ શકો છો કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના કયા વિસ્તારો છે કે જ્યાં તોફાની પવનો ફૂંકાશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને ભયંકર અસરને લઈને ખાસ કે રાજસ્થાનનો વિસ્તાર છે, ઉત્તર ભારતના વિસ્તારની સાથે સાથે પાકિસ્તાનનો વિસ્તાર છે, ઈરાનના વિસ્તાર છે, અફઘાનિસ્તાનના વિસ્તારો તરફથી પણ તોફાની પવનો ફૂંકાશે. આમ આવનારી 25 તારીખ સુધી આપણા ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં મોટી અસ્થિરતાવાળું વાતાવરણ છે જોવા મળવાનું છે. ખાસ તારીખ લખી રાખજો, કારણ કે મિત્રો પાકિસ્તાનનો વિસ્તાર છે, ઈરાનના વિસ્તારમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે આગળ વધી રહી છે અને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફારો આવશે. ગુજરાત તરફ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું અત્યારે હાલ અસર દર્શાવતું હોય તેવું એક વરસાદી સિસ્ટમ છે સક્રિય બનતી જોવા મળે છે. અને હાલ અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતવાસીઓને તૈયાર રહેવું પડશે, કારણ કે અત્યારે ભર શિયાળે ખાસ કરી મિત્રો સ્વેટરની સાથે તમારે રેનકોટ પણ સાથે રાખવો પડશે, કારણ કે મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ ગામડાના વિસ્તારોમાં જોવા મળશે. તારીખ મિત્રો 18 તારીખના રોજ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં છે એ કરા સાથે વરસાદ પડ્યો હતો, અથવા તો એવું પણ કહી શકીએ કે માવઠું છે એ જોવા મળ્યું હતું. તો સૌથી પહેલાં મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતના કચ્છના વિસ્તારની અંદર સૌથી લઘુત્તમ તાપમાન છે એ નળિયામાં જોવા મળી રહ્યું છે. આમ મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની અસરો છે ખૂબ જ વધારે જોવા મળવાની છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર જો મિત્રો વાત કરીએ તો ભાવનગર છે, આ સાથે ભાવનગરની સાથે અલંગ છે, અમરેલી છે, મહુવા છે, ભાવનગરની સાથે સાથે મિત્રો સોનગઢ છે, પાલીતાણા છે, ખરસલિયા લાગુના વિસ્તારમાં પણ હળવાથી કમોસમી વરસાદ છે જોવા મળી શકે છે. અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં જૂનાગઢની સાથે સાથે ઉના છે, ગીર સોમનાથ છે, વેરાવળની સાથે પોરબંદર છે, ભાણવડ છે, દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં પણ વહેલી સવાર દરમિયાન ઠંડીનો અનુભવ થશે. અને અત્યારે જે રીતની આગાહી સામે આવી છે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ આપણે જાણીશું. અત્યારે ગુજરાત તરફ આવનારી 24 કલાક સુધી કોઈ વરસાદની શક્યતા નથી કે કોઈ ભારે માવઠાની શક્યતા નથી, પરંતુ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ આવનારા 36થી લઈને 48 કલાક દરમિયાન દક્ષિણ ભારતના દરિયાકાંઠે પહોંચશે. ત્યારે અરબ સાગરવાળા ઊંડાણવાળા
વિસ્તારવાળી વરસાદી સિસ્ટમ પણ થોડીક મજબૂત બનીને આગળ આવશે, જેના કારણે આ વરસાદી સિસ્ટમ આ દરિયા તરફ પહોંચશે, એટલે કે અરબ સાગરના વિસ્તારો તરફ પહોંચશે, ત્યારે આ વરસાદી સિસ્ટમ કાં તો ગુજરાત તરફ આવશે, કાં તો તે થોડીક યુટર્ન લઈને પૂર્વ દિશા તરફ અથવા તો પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આ 3 ટ્રેક છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. જો એ વરસાદી સિસ્ટમ ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી પહોંચી જશે, એટલે કે આ વાદળિયા વાતાવરણ તમે જોઈ શકો છો, આ વાદળોનો ઝુંડ જો ગુજરાતના દરિયાઈ કાંઠા સુધી પહોંચશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના જે ગામડાઓ છે ત્યાં વહેલી સવાર દરમિયાન ધુમ્મસની સાથે કમોસમી વરસાદ છે, માવઠું છે જોવા મળવાનું છે. આ સાથે સાબરકાંઠાના વિસ્તારની સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર મિત્રો જો વાત કરીએ ઉત્તર ગુજરાતના વિસ્તારોની સાથે સાથે તમે જોઈ શકો છો અમદાવાદનો વિસ્તાર છે, અમદાવાદની સાથે મિત્રો ગાંધીનગરનો વિસ્તાર છે, આ સાથે પાલનપુરનો વિસ્તાર છે, મહેસાણા છે, અમદાવાદ છે, ધોળકા છે, વડોદરાના વિસ્તારની સાથે અને સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર જો સુરત છે, વ્યારા છે, આહવા છે, વલસાડ છે, નવસારી છે, તાપી છે, ડાંગ છે, આ સાથે ભરૂચના વિસ્તાર છે, રાજપીપળા છે, આમોદ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે ઠંડી થોડીક આવનારા 24 કલાક દરમિયાન ઓછી જોવા મળશે, પરંતુ જે રીતે વરસાદની શક્યતા જાહેર કરવામાં આવી છે એના કારણે વાતાવરણની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર સુરત, તાપી, નવસારી, વલસાડના વિસ્તારની અંદર આગાહીને જોતા એવું પણ લાગી રહ્યું છે કે ગુજરાતમાં ફરી એકવાર રેન અને ઠંડરની આગાહી સામે આવશે, એટલે કે વીજળીના ચમકારાની સાથે કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળશે. હાલ મિત્રો આજે બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના ઊંડાણવાળા વિસ્તારોની અંદર જે વાવાઝોડું બન્યું હતું, વાવાઝોડાની જે અસ્થિરતા જોવા મળી હતી એ મિત્રો આજ રોજ છે એ ગુજરાત તરફ આવવાના બદલે માત્ર તે પોતાની દિશા ફંટાવીને દક્ષિણ દિશા તરફ આગળ વધી રહી છે આ વરસાદી સિસ્ટમ, જેના કારણે આપણા ભારતના જે દરિયાકાંઠે કોઈ વાવાઝોડાનો ખતરો નથી, પરંતુ જે બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો છે, પશ્ચિમી વિક્ષેપોની અસરો છે, એમના જ કારણે ઉત્તર ભારતના વિસ્તારથી લઈને પૂર્વ ભારતના વિસ્તારોની અંદર ભારે હિમવર્ષા, બરફ વર્ષાનો માહોલ છે એ જોવા મળ્યો છે. પરંતુ જેમ સમયગાળો ચેન્જ થતો જશે તેમ તેમ ગુજરાતના હવામાનની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની ચિંતાજનક આગાહીઓ વ્યક્ત કરી છે. ખાસ કે મિત્રો પરેશભાઈ ગોસ્વામીએ આવનારા વર્ષ 2026ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈનું કહેવું છે કે આ વર્ષનું ચોમાસું, એટલે કે આ 2026નું ચોમાસું છે, કદાચ 4 દિવસ છે એ વહેલું છે એ શરૂ થશે, એટલે કે મિત્રો તારીખ 12 જૂનથી લઈને 16 જૂનની વચ્ચે આ વર્ષ 2026નું ચોમાસું છે એ નૈઋત્યના ચોમાસાની સાથે ગુજરાતમાં વરસાદ આપી શકે છે. જ્યારે અત્યારે જે રીતે શિયાળાની સિઝન શરૂ છે, આવનારા ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહની અંદર ગુજરાતમાં ગરમી, એટલે કે મિત્રો ઉનાળાનો અનુભવ પણ ગુજરાતવાસીઓને થશે. ફરી એકવાર મિત્રો એ પણ આગાહી સામે આવશે. આમ જાન્યુઆરી મહિનાથી લઈને ફેબ્રુઆરીથી લઈને મિત્રો માર્ચ, એપ્રિલ, મે અને ખાસ કે જૂન મહિનાની અંદર ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાની આગાહી પણ પરેશભાઈ ગોસ્વામીએ